આજે વિશ્વ સિનિયર સિટીઝન દિવસ છે અને આજના દિવસે આપણે ધાનેરાની કેટલીક સિનિયર મહિલાઓની પ્રેરણાદાયક વાત રજૂ કરી રહ્યા છીએ। એકલતાને દૂર કરીને આ મહિલાઓએ ભક્તિ અને સેવાના માર્ગે પોતાનું જીવન સાર્થક બનાવ્યું છે। ધાનેરા ખાતે છેલ્લા 10 વર્ષથી આશાપુરા મહિલા ગરબા મંડળ કાર્યરત છે। આ મંડળમાં લગભગ 50 જેટલી વડીલ મહિલાઓ જોડાઈ છે। આ મહિલાઓએ વૃદ્ધાશ્રમથી એકલતાને હરાવીને એકબીજા સાથે રહીને ભક્તિ અને સેવાના કાર્ય શરૂ કર્યા છે। વર્ષમાં આવતી બંને નવરાત્રી દરમિયાન તેઓ માતાજીના ગરબાનું આયોજન કરે છે। આ ઉપરાંત જે પરિવારો પોતાના ઘરે ગરબાનું આયોજન કરવા ઈચ્છે છે તેમના ઘરે પણ જઈને આ મહિલાઓ 4-4 કલાક સુધી માતાજીની ભક્તિ કરે છે। આ ધાર્મિક કાર્યક્રમો દરમિયાન જે ભંડોળ એકત્ર થાય છે તેનો ઉપયોગ આ મહિલાઓ ખૂબ જ ઉમદા કાર્યો માટે કરે છે। તેઓ આ રકમ ગૌશાળામાં ગાયોની સેવા માટે આપે છે અને જરૂરિયાતમંદ બાળકોને પણ મદદ કરે છે। આ સિવાય ગરીબ પરિવારોની દીકરીના લગ્ન સમયે પણ આ મંડળ યથાશક્તિ પ્રમાણે મદદરૂપ થાય છે। એક વર્ષમાં આવા લગભગ 50 જેટલા ગરબાનું આયોજન થાય છે। આ પ્રવૃત્તિઓથી આ મહિલાઓ ભક્તિથી સાથે સમાજ સેવા પણ કરી રહી છે અને પોતાના વૃદ્ધ જીવનને અર્થપૂર્ણ બનાવી રહી છે। દેખો રમેશભાઈ, અમે માનો આનંદ ગરબો કરીએ છીએ। છેલ્લા 10 વર્ષથી અમારું આ મંડળ ચાલે છે, આશાપુરા આનંદ ગરબા મંડળ ગ્રુપ। એમાં 50 મહિલાઓ આનંદ ગરબામાં જોડાયેલી છે અને અમે ખૂબ આનંદપૂર્વક માની ભક્તિ કરવા માટે આનંદનો ગરબો કરીએ છીએ। અને ગરબાની અંદર જે પણ આર્થિક ભંડોળ આવે છે તે કોઈ આર્થિક પરિસ્થિતિ વાળાને મદદ કરીએ છીએ અને મોટામાં મોટી ગાયોની સેવા અમે કરીએ છીએ। લગભગ નવરાત્રીમાં અમારે 15 દિવસ ગરબા ચાલે છે અને આમ પણ કોઈનો જન્મદિવસ હોય, કોઈની એનિવર્સરી હોય, કોઈ નાના છોકરાઓનો બર્થડે હોય કે કોઈને પણ કંઈ ભગવાનના કાર્યનું કોઈ પણ કાર્ય હોય ભગવાનનું, ત્યાં અમને આનંદ ગરબા મહિલા મંડળને બોલાવે છે આ લોકો અને અમે ત્યાં આનંદથી માનો આનંદ ગરબો કરીએ છીએ। અને માં પણ એવી દયાની સાગર છે, ત્રિપુરા સુંદરી બાલા બહુચર કે દરેકની મનોકામના પરિપૂર્ણ કરે છે। કેટલા જણને દીકરા નતા તો અમે માનું આ સફરજન એટલે કે ફળ આપીએ છીએ માનો ગરબો કરીને, તો એને માતાજી દીકરો આપે છે। કોઈને સગાઈ ના થતી એને ફળ આપે તો એની સગાઈ થાય છે। કોઈ વિદ્યાર્થી હોય અને ભણીને આગળ વધવા માંગતો હોય તો એને માની પ્રાર્થના કરી અમે એને ફળ આપીએ તો એની પણ મનોકામના માતાજી પરિપૂર્ણ કરે છે। એટલો આનંદ વિભોર લોકો થઈ જાય। એમાં વધારેમાં વધારે સિનિયર સિટીઝન કે અમારા ગ્રુપમાં જોડાયેલા જે સિનિયર સિટીઝન દાદીઓ છે એમને ખૂબ જ આનંદ આવે છે। એમને પણ એક પ્રવૃત્તિ મળી રહે, ભગવાનનું કાર્ય કરવાની ભક્તિ મળે। અમે જોડાયા છીએ ત્યારથી અમારે બહુ આત્મા આનંદ છે અને આશાપુરા બાલા બહુચરની બહુ અમારા ઉપર કૃપા રહે છે। અમારા માનસિક બધી તકલીફો દૂર થાય અને એમાં અમે આવીએ એટલે એકદમ ફ્રેશ થઈ જઈએ છીએ અને કેટલું બધું આનંદ આવે છે ને એ અમને અતિ ઘેર જવાની ઈચ્છા નહીં થતી, એટલી બધી અમને આનંદ થઈ જાય છે અને અમારા ધાર્યા કામ થાય છે અને માં બહુ સફળતા આપે છે। મને આત્મવિશ્વાસ છે અને જ્યાં જઈએ છીએ એનામાં બહુ અમને માન મળે છે અને અમને માતાજીની બહુ ઉપર કૃપા છે અમારા ઉપર। એટલે એમ થાય છે કે કોઈ દિવસ ગરબો બંધ ન રહે, 12 માસ ચાલુ રહે એવી અમારી પ્રાર્થના છે અને અમને શક્તિ ભગવાન આપે અને બહુ ગરબા કરવાની અમને આનંદ ઈચ્છા આવે છે કે ક્યારે અમે ઘરે ના રહીએ અને ક્યારે ગરબો આવે ને ક્યારે જઈએ બહાર। આજના સિનિયર સિટીઝન ડે નિમિત્તે ધાનેરાની આ મહિલાઓ સાબિત કરી રહી છે કે જીવનના કોઈ પણ તબક્કે એકલતાને છોડીને સેવા અને ભક્તિના માર્ગો પ્રગતિ કરી શકાય છે।